ભરૂચ શહેર જિલ્લામાં 2 દિવસના રેડ એલર્ટ વચ્ચે સમગ્ર દિવસ દરમિયાન મેઘરાજાએ સતત હાજરી પુરાવી હતી, જેથી શનિવારનો માહોલ રવિવારે પણ યથાવત રહ્યો હતો, જેમાં નેત્રંગમાં સૌથી વધુ વરસાદ વરસ્યો હતો। નર્મદા ડેમમાંથી સતત છોડાતા પાણીથી ભરૂચના ગોલ્ડન બ્રિજની સપાટી એક સમયે 17 ફૂટ પહોંચ્યા બાદ પુનઃ ઘટીને 15 ફૂટ થઈ। હવામાન વિભાગ દ્વારા ભરૂચ સહિત દક્ષિણ ગુજરાતમાં રેડ એલર્ટની આગાહી કરવામાં આવી છે, જેના પગલે જિલ્લા કલેક્ટરે પણ ટ્વીટ કરી લોકોને સતર્ક રહેવા અપીલ કરી હતી। વહેલી સવારથી ઘનઘોર વાદળછાયા વાતાવરણ વચ્ચે વરસાદી માહોલ જામ્યો હતો। ભરૂચ સહિત જિલ્લામાં સમગ્ર દિવસ દરમિયાન ક્યારેક ધોધમાર તો ક્યારેક છૂટોછવાયો વરસાદ વરસ્યો હતો, જેમાં રવિવાર સવારના 6 કલાક સુધીમાં 24 કલાક દરમિયાન નેત્રંગમાં સૌથી વધુ 3.5 ઇંચ વરસાદ, હાંસોટમાં વાલિયામાં 3.3 ઇંચ, ભરૂચ વાગરા અને ઝઘડિયામાં 1 ઇંચ નોંધાયો હતો, તો અંકલેશ્વરમાં પણ 1.5 ઇંચ વરસાદ વરસ્યો હતો। પણ જંબુસર અને આમોદમાં પ્રમાણમાં ઓછા એટલે કે 14 મિલીમીટર વરસાદ વરસ્યો હતો। રવિવાર સવારથી ઘનઘોર વાતાવરણમાં વરસાદી માહોલ યથાવત રહેવા પામ્યો હતો, તો નર્મદા ડેમમાંથી 15 ગેટ ખોલી 2,20,000 ક્યુસેક પાણી નર્મદા નદીમાં ઠલવાઈ રહ્યું હોવા સાથે ભરતીના કારણે ભરૂચ ખાતે ગોલ્ડન બ્રિજની સપાટી 17 ફૂટ ઉપર પહોંચ્યા બાદ પુનઃ ઘટીને 15 ફૂટ થઈ, જે ભયજનક 24 ફૂટ કરતાં હજુ નીચે હોય હાલ રાહત જણાઈ રહી છે। પણ નર્મદા ડેમમાંથી હજુ પાણી વધારે છોડવામાં આવે તો પૂરની સ્થિતિ સર્જાઈ શકે છે। જોકે તંત્ર સતત સ્થિતિનું મોનિટરિંગ કરી સજ્જ જોવા મળી રહ્યું છે।